જય હિન્દ। આજે જે રીતે આપણે વચમાં વાત હતી શનિવારે લાઈવ થવાની, પણ ટેકનિકલ ઇસ્યુના કારણે હું લાઈવ નહોતો થઈ શક્યો। આજે આપણે જે રાબેતા મુજબ 7:30 ટાઈમે પોતે મુજબ હું આજે ફરી પાછો લાઈવ થયો છું અને ચૂંટણી 22 તારીખે ગામડાનું ઇલેક્શન આવી ગયું છે। ગ્રામ પંચાયત 8000થી વધુ ગામડાની અંદર, એમાં આપણે મતદાર યાદીની વાત હતી। ચૂંટણી કમિશનર પાસેથી જે આપણે ચૂંટણી મતદાર યાદી કાઢીને આપણે ગામ સમક્ષ મૂકીએ છીએ, ગામની અંદર સર્વે થાય, એ ગામની અંદર કેવો તફાવત રાખે છે, કેવા તફાવતની અંદર કયા કયા કારણોસર આ ચૂંટણીના લક્ષ્યો જે પોલિટિશિયન કરી અને એને જીત માટે ઉપયોગ થવામાં આવતી હોય છે, એની વિશે ચર્ચા કરવી છે। તો મિત્રોને કહું, આમાં જોડાઓ, લાઈવની અંદર જોડાઓ, વધુમાં વધુ શેર કરો। જે આપણે રમાડવાની વાતો કરતા આવે છે, આપણે રમતા આવીએ છીએ અને રમીએ છીએ, પણ હવેની જનરેશનને આ મુદ્દા ઉપર વધુમાં વધુ ફોકસ કરવો એવી મારી અપીલ છે। ચૂંટણીની સમસ્યા, મતદાર યાદીની સમસ્યા એટલી બધી નાજુક બનાવી દીધી છે અને આપણે દાનવીર કહી ચૂક્યા છે। એમાં મતદાર કરવું એ આપણો એક ધર્મ જાતિ દાન છે, આવું કહી રહ્યા છે, પણ કઈ રીતે કહ્યું, કયા સૌભાગ્ય કરવું એને દાન કહેવામાં આવે છે। આવ રમત રમી, રમતની અંદર આપને કેવી રીતના રમાડવા, બોગસ રીતે આપણી પાસેથી મતદાન લઈ જાય છે અને એની અંદર આપણા વાયદા અને કોઈ વફાદારીના મામલા આપણે કાંઈ કામ નથી આવતા। મતદાર યાદીની વાત હતી આપણે, મતદાર યાદીની સુધારા વધારા કરવાની બહુ જરૂર છે। પહેલા નંબરમાં તો ગામડાની અંદર કે કોઈ શહેરીની અંદર દીકરીઓ પરણિત થઈ ગઈ હોય અને સાસરે જતી રહી હોય, એના ઘણા વર્ષો થઈ ગયા હોય, તોય છતાં ગામડાની અંદર એમના નામ ચાલે છે, ત્યાં પણ ચાલે છે, સાસરિયા પક્ષમાં ચાલે છે અને ઘરના પક્ષમાં પણ ચાલે છે। આવા અનેક ગામડાના દાખલાઓ છે મારી પાસે અને ઘણા વર્ષો પહેલાની વાત છે, જે આધાર કાર્ડના નામ ઉપર, આધાર કાર્ડ ન્યાના હોય, વતની થઈ ગયા હોય, કૂપનની અંદર નામ બોલતા હોય અને મતદાર યાદીમાં બંને જગ્યાએ નામ બોલતા હોય, આવા ઘણા બધા ગામડા છે। એટલા માટે કે આવા બધા એવિડન્સ ભેગા કરવા, આની અંદર સરકારશ્રીને રજૂ કરવું, એટલા માટે હું શેર ફોલો કરવાનું માગું છું। આવા બધા વાયદા કે જે આપણે મતદાર યાદીની અંદર કામ કરતી વ્યક્તિ અને ખોટા નામ છે અને અનેક છે, જેમ કે હમણાં ટૂંક સમયમાં ઘણા બધા પ્રોસેસમાં ચાલતી આપણી કૂપન KYC, એની અંદર બહુ સારું કામ કર્યું છે સરકારશ્રીને, મારી બહુ હૃદયપૂર્વક આભાર માનું છું। આવી રીતના ચૂંટણી પંચને, સરકારશ્રીને મારી રજૂઆત છે કે આવા સુધારા, ખોટી રીતે તમે બેરહમીને થઈ અને જે સરકારશ્રીને રજૂઆત કરવાની જે વાત આવે છે, ત્યારે હું બેરહમી એટલા માટે કહું છું સાહેબ કે ખોટા ઇલેક્શનની અંદર જે તમને ફાયદા થાય એવું કામ ન કરો। જ્યારે ને જ્યારે આવા મુદ્દા ઉપર હું ચર્ચા કરવા નીકળું છું, ત્યારે મને પોતાને શરમ આવે છે કે કોઈ સરકારશ્રી અને રજૂઆત, મારા જેવા યુવાધનને બધાને કહું છું કે લાઈવ થાવ ને આવા બધા મુદ્દા ઉપર તમે સ્ટડી કરો। હવે તમે જનરેશન, આપણે જે ભણતર નામની જે વ્યાખ્યાથી ભૂલી જાઓ, આપણી બધા પાસે ભણતર છે, પ્રેક્ટિકલ છે, જે મુદ્દા ઉપર આપણે છીએ, સ્થાનિક છીએ। અને આની પહેલાં મેં જાતિના દાખલા વિશે તમને કીધું કે જાતિનો દાખલા વિશેની વાત હતી,
આપણે એમાં બધી માહિતી જોઈએ છીએ ને આપણા છોકરા ભણવા બેસે ત્યારે બધી માહિતી ઉપર આપણે સ્ટડી કરી છે ત્યારે થઈ રહેશે. આ મુદ્દો પણ એના માટે છે સાહેબ કે તમારા બબ્બે નામ ચાલતા હોય અને ચલાવી લે છે સરકાર, ત્યારે તમને કોઈ વસ્તુ નડતી નથી, કોઈ એવિડન્સ માગતા નથી, તમારી પાસે કોઈ વસ્તુની જોગવાઈ હોય નહીં છતાં પણ માગી લે છે અને ચાલે છે પણ. આવું જોતા આવો છો ને કરતા આવો છો ને કરીએ છીએ. મતદાર યાદીની વાત છે. આપણે ઘણા બધા એવા નામ છે, ઘણા બધી તાલુકાની યાદીઓ મારી પાસે છે, અવારનવાર ભેગી કરતો આવું છું ને આ મારું ભણતર છે. એના માટે હું વધારે ધ્યાન આપું છું કે આપણે ખોટી રીતે ભરમાઈ જાય છે. એની વસ્તુ ઇલેક્શન વહી જાય થોડાક સમય પછી એની કર્મચારી પાસે જાઓ, એની કર્મચારી ઇલેક્શનની અંદર જે કામ આપ્યું હોય એની પાસે જાઓ તો એની શબ્દ કે તમારે આ વસ્તુ લાવી જોઈએ. ત્યારે વોટિંગ કરવા ટાણે તું ત્યારે અમારી નખના ટેરવા ઉપર જે સાઇન મારે છે ત્યારે ક્યાં ગયા હતા સાહેબ? ત્યારે કેવું હતું ને કે આ એવિડન્સ ખોટું છે. ત્યારે ચલાવી લે છે અને આપણે ચલાવીએ છીએ. આપણે પોતાને ખબર હોય કે આપણું બોગસ મતદાન થાય છે, કે આપણે બોગસ ઇલેક્શનમાં જે આપણે કોપી આપણે જે આપીએ છીએ મતદાર યાદીમાં નામ છે એ પણ બોગસ, એ પણ આપણે ખ્યાલ હોય છે. ત્યારે આપણે એવું નથી કહેતા વોટિંગ કરી, આપણે દાન કરીએ છીએ પણ ખોટું દાન થાય છે, આપણું ખોટી રીતે દાન થઈ રહ્યું છે. જરૂર પડે કોવિડની અંદર બહુ ચોખ્ખા શબ્દમાં મને સ્પષ્ટ કહું છું, અમરેલી અને ભાવનગર જિલ્લો આપણો જે આપણે દેશ કહીએ છીએ એની માટે આપણે સુરતથી વતનીઓ આવતા હતા ત્યારે આપણે પરપ્રાંતિ કહેલા હતા. યાદ રાખજો મિત્રો, આપણે પરપ્રાંતિ કહ્યા હતા કે આપણા ગામની અંદર આપણે નાગરિક તરીકે આવવા માંગીએ છીએ. આપણે નાગરિક આપણું વતન છે, વતનની અંદર પ્રવેશ કરીએ તો એની પાસે લખાવાનું. અને અત્યારે ઇલેક્શન ટાઈમે બસો ભરીને આપણે ત્યાંથી રવાના થઈ ચૂકીશું, આવશું, જમાડશે, બધું કરશે, પણ એની વસ્તુ માટે તમારી સામે ત્યારે સ્ટડી કરવા નહીં માગે. એની વસ્તુ તમે પોતે સ્ટડી નહીં કરો કે ત્યારે ક્યાં ગયા હતા, ત્યારે અમને પ્રવેશ નહોતા આપતા, ત્યારે ક્યાં રાખવા મંજૂર નહોતા, ત્યારે નાના નાના માણસોને આવા નામ ચડાવી બરબાદ કરવાનું કામ કરી રહી હતી સરકાર. કેનો કાર્યકર હોય છે તો એનો જ ને. ત્યારે આપણે બધા, કારણ કે આપણી લાચારી હતી કે આપણે પ્રવેશ નહીં કરે આપણી ઉપર. આ કોવિડની વાત કરું છું, ત્યારે કોવિડની અંદર સુરતથી જે વતનીઓ જે આવતા હતા પાણી પીવા, કોઈ પાણી પીવડાવવા રાજી નહોતું, ત્યારે વતન આવવા માટે રવાના થયા હતા ને ત્યારે બહુ અટકાયત કરવામાં આવી હતી. અને અત્યારે એની વસ્તુ માટે અત્યારે લખાવશે તમારી પાસે. ચૂંટણીના કાર્યકરો કહું છું, ચૂંટણીના કોઈ સભ્ય નથી કહેતો, કોઈ સરપંચ કે કોઈ નથી કહેતો, કોઈ બન્યા નથી, કોઈ બનવાના નથી. ત્યારે આપણે આવીએ છીએ ત્યારે આપણે ઉતરવા નથી દેતા. કોવિડની અંદરની વાત કરું છું સાહેબ. જ્યારે આપણે આ બંધારણની અંદર છીએ અને આપણું બહુ ટૂંકા શબ્દમાં કહું છું કે આપણું સંવિધાન બહુ સરસ મજાનું લખેલું છે. એમાં ઘણા બધા વાયદાઓ, કાયદાઓ એ સરસ મજાએ ફોલો કરવા. કામદાર કોર્ટ, ફેમિલી કોર્ટ, હાઈકોર્ટ, આ બધી કોર્ટની અંદર તમે જઈ શકો છો ને જ્યારે તમારે જરૂર પડે. કોઈ પ્રકારનું કોઈ નેતાગીરીની કોઈની જરૂર હોતી જ નથી, પણ તમારામાં તાકાત હોવી જોઈએ. એની માટે બોલવાની ક્ષમતા રાખો. અને યુવાધનને ખાસ કહું છું યાર, તમે જાગૃત થાવ. હું પણ યુવામાં આવું છું, હજી હું કોઈ 60-45 નથી પૂછ્યો. આવી રીતના જાગૃતતા રાખતા રહેશું, આવી રીતના શેર કરતા રહેશું તો બધાને બનતે પ્રયાસે સફળતા મળશે. આવી હું આશા લઈને બેઠો છું. આજે નહીં તો કાલે જરૂર મને સાંભળશે, મને ફોલો કરશે, કારણ કે હું સત્ય ઉપર ચાલવાવાળો માણસ છું, સંવિધાન ઉપર ચાલવાવાળો માણસ છું. જ્યારે આવા ઘણા બધા મુદ્દાઓ છે, ઘણા બધા મુદ્દાઓ માટે હું સ્ટડી કરી અને તમારી સમક્ષ મૂકીશ. આપણા કાઠિયાવાડી ભાષામાં ભણતર કરીશ અને પછી મૂકીશ. આપણી બેનું દીકરીઓ સાસરે વહી ગઈ હોય, એમનું અત્યારે બધું રીતે સેટ હોય અને આ એક મતદાર યાદીના નામ બબ્બે હોય, એક વિચારવા જેવી વાત છે સાહેબો. ડબલ જગ્યાએ ઇલેક્શન કરી શકે. આબાદી, ગુજરાતની આબાદી કેટલી બતાવે હે?
આવી રીતના ખોટી રીતે બતાવે છે સાહેબ. પણ આવું માનીએ છીએ કે આવતા દિવસોની આપણી બરબાદી છે, આપણા પોતાની બરબાદી છે. એમાં કોઈ નેતાગીરીને કોઈ જાતનો ફેર નથી પડવાનો, કોઈ રાજકીય સ્ટંડને ફેર નથી પડવાનો, કે કોઈ રાજકારણીને નથી ફેર પડવાનો. અવારનવાર આની અંદર ધ્યાન દેવું બહુ જરૂરી છે. ખાસ કરીને આપણા ગામડા, આપણા વતનીઓ જે બહાર સુરત રહે છે અને અમરેલી અને ભાવનગર અમારા ધંધા માટેનો વ્યય છે, સુરત વ્યવસાય માટેનો વ્યય છે, ત્યાં અમારા યુવાનો છે, અમારા દોસ્તો છે, મિત્રો છે, અમારા વડીલો પણ છે, ઘણા સમયથી વહી ગયા છે. એને ખાસ કરીને મારી અપીલ છે, કાંઈ ન કરો તો કાંઈ નહીં, પણ જરૂર પડે ત્યાં ચોક્કસપણે જવાબ આપતા રહ્યો. તમારું વતન છે, કદાપી નથી મટવાનું. તમે ગમે ત્યારે છાતી ઠોકીને કહી દો હું આ ગામનો છું, ત્યાં મારું વતન છે. બને ત્યાં સુધી જોગવાઈથી તમે, અને ખાસ કોઈ સરકારથી કામ નથી ચાલતું, ફક્ત ને ફક્ત યુવાધન જે અત્યારે અમારું સુરતની અંદર, અમરેલી જિલ્લો અને ભાવનગર જિલ્લો ખાસ કરીને અમારું ત્યાં વતની છે, જાજી ટકાવારીમાં છે. એ જે ફંડ ફાળો કરીને અહીંયા મોકલે છે ને, એમાં 80% અમારા યુવાનોનો છે. જ્યારે લાઈવ થવાનું કારણ એવું છે કે મારી પાસે કોઈ ભણતર નથી, પણ વાંચવું બહુ અંદર ઉતરો છું, એટલે આવી વાતો કરવા આવ્યો છું. મને ઘણું બધું પ્રેરણા મળી, ઠોકર ખાઈને આ બધી વાત કરવા માગું છું. આની માટે મેં ઘણી બધી ઠોકરો ખાધી છે, અને બબે નામ ચાલતા હોય સાહેબ. આપણે મતદાર યાદીની જ વાત કરીએ કે આટલું મતદાન 1860 પૂગ્યું. હું એક સામાન્ય ગામડાની વાત કરું છું, એમાં 1000 માણસ કે 1500 માણસ સુરતની અંદર વસવાટ કરતા હોય, તો આટલા દિવસની અંદર એને કોઈ દિવસ ગામડા કરતાં ત્યાંની જરૂર નહીં પડી હોય સાહેબ? પડી જ હોય. અગત્ય પડી હોય ને અવશ્ય પડી હોય. એની માટે જે તમારા કમીનામાં તમારી હાથે કરો. સરકાર કોઈ વસ્તુ નથી કરી દેવાની, આવું પણ માનું છું, પણ આવી રીતના ફોલ સેરોવર કરતા રહેશો તો 100% માનવું છે કે સરકાર સુધી આ વાત પહોંચશે, એટલે આમાં ઘણા બધા ફાયદા થશે. એટલે આપણે પોતાને ખબર પડે કે યુવાનોને કામ કરવું છે, યુવાનોને કામ કરવું છે, પણ શું કરવું? હરમેશની માટે જ્યારે ઘણા બધા મુદ્દા છે, અવશ્ય તમારી સમક્ષ આવીશ. લાઈવ થવાનું એવું કારણ છે મારું કે કાંઈ આપી ન શકતો કોઈ કાંઈ નહીં, પણ 3 જણાના મગજમાં બેસે અને આગળ મને સલ્યુટ કરે એવું નથી માનતો. પણ મારા દિલથી હાથ મૂકીને સત્ય છે એવું કહી શકે એ વાતને હું અવશ્ય માનીશ. આની માટે લડત આપવી એ બહુ અવશ્ય છે. મને બોલતા નહોતું આવડતું સાહેબ. એક દી મારો સમય એવો હતો, બોલતા તો આવડતું હતું પણ ઠેકડો મારતા નહોતું આવડતું, એવું પણ કહી શકું. હું મિડલ ક્લાસમાંથી જ આવું છું સાહેબ. મારી પાસે કોઈ પ્રોપર્ટી નથી. શબ્દ છે, સત્ય છે. જરૂર જોડાવો. આવી અપેક્ષા રાખી ફરી પાછો આવીશ. જય હિન્દ, જય ભારત.